નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું મહત્વની અપડેટની સાથે. તો ખાસ કરીને આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે 2025નું, તે ભરતી કેલેન્ડર વિશે વાત કરશું. આની અગાઉ આપણે જીપીએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેના વિશે વાત કરી હતી. સંપૂર્ણ અને ડિટેલ્સમાં માહિતી આપતો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઉપલબ્ધ છે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા હજી એક બીજું જે છે એ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી કેલેન્ડરની અંદર ખાસ કરીને વર્ગ 3ની વેકેન્સીઓ ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે જે વિદ્યાર્થીઓને જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2ની તૈયારી બહુ હાર્ડ લાગતી હોય તે વિદ્યાર્થીઓ આ ખાસ આ વિડીયો જોવે. આ વિડીયોની અંદર અલગ અલગ ઘણા બધા કેડરની અંદર ભરતીઓ બહાર પાડવામાં આવી છે. તેની સાથોસાથ વર્ગ 3ની જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં ભરતી કેલેન્ડરની અંદર જોવા મળે છે. તો આજે આપણે વિસ્તૃત માહિતી મેળવશું કેટલા કેડર છે, કેટલી સંખ્યાની અંદર ભરતીઓ થવાની છે અને ટોટલ વેકેન્સી કેટલી છે. અને સાથે હજી ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે કે જે ડિપાર્ટમેન્ટ પેન્ડિંગ પડ્યા છે. તે પેન્ડિંગ ડિપાર્ટમેન્ટ ક્યાં ક્યાં છે? જે પેન્ડિંગ પડેલા ડિપાર્ટમેન્ટ છે તેના આવનારા સમયની અંદર તેની પણ જગ્યાઓ બહાર પાડવાની સંભાવના છે. તો તે પેન્ડિંગ ડિપાર્ટમેન્ટ કેટલા છે તેની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. તો આપ જોઈ શકો છો તે પ્રમાણે રિક્રુટમેન્ટ કેલેન્ડર ફોર ધ યર 2025 2025નું આ ભરતી કેલેન્ડર છે. હવે આપણે જોઈ શકો છો તે પ્રમાણે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, ક્લાસ 3 છે અને ટોટલ વેકેન્સી કેટલી છે તે દરેકની ડિટેલ્સમાં માહિતી આપી દઉં. તો જોઈ શકો છો તે પ્રમાણે પહેલા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પહેલો ડિપાર્ટમેન્ટ છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1ની અંદર 5 જગ્યાઓ છે, ક્લાસ 2ની અંદર 0 જગ્યાઓ છે અને ક્લાસ 3ની અંદર 300 જગ્યાઓ છે. આમ ટોટલ જગ્યાઓ 305 છે. ત્યારબાદ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1ની અંદર 0 જગ્યા, ક્લાસ 2ની અંદર 1 જગ્યા છે, ક્લાસ 3ની અંદર 100 જગ્યાઓ છે. આમ ટોટલ વેકેન્સી 101 છે. ત્યારબાદ છે પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1ની અંદર 0 જગ્યા, ક્લાસ 2ની અંદર 7 જગ્યા, ક્લાસ 3ની અંદર 5 જગ્યા. આમ ટોટલ વેકેન્સી 12 છે. ચોથા નંબરનું ડિપાર્ટમેન્ટ છે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1ની અંદર 0 જગ્યા, ક્લાસ 2ની અંદર 0, ક્લાસ 3ની અંદર 2 જગ્યાઓ. આમ ટોટલ વેકેન્સી 2 છે. ત્યારબાદ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1ની અંદર 8 જગ્યા, ક્લાસ 2ની અંદર 82 અને ક્લાસ 3ની અંદર 0 જગ્યા. આમ ટોટલ વેકેન્સી 90 છે. ત્યારબાદ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1, ક્લાસ 2ની અંદર 0 સંખ્યા છે, ક્લાસ 3ની અંદર 32 જેટલી વેકેન્સી છે. આમ ટોટલ વેકેન્સી 32 છે. ત્યારબાદ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1ની અંદર 5, ક્લાસ 2ની અંદર 0, ક્લાસ 3ની અંદર 22. આમ ટોટલ વેકેન્સી 27 છે. ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1, ક્લાસ 2ની અંદર 0 વેકેન્સી છે, ક્લાસ 3ની અંદર 8 વેકેન્સી છે. ટોટલ 8 વેકેન્સી છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ક્લાસ 1ની અંદર 12 વેકેન્સી, ક્લાસ 2ની અંદર 35 વેકેન્સી, ક્લાસ 3ની અંદર 320 વેકેન્સી. ટોટલ વેકેન્સી 367 છે. ત્યારબાદ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ક્રિટિકલ કેડર્સ છે, જેની અંદર ક્લાસ 1, ક્લાસ 2ની અંદર 0 વેકેન્સી, ક્લાસ 3ની અંદર 15 વેકેન્સી. ટોટલ 15 વેકેન્સી છે. ત્યારબાદ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અધર કેડર છે, જેની અંદર ક્લાસ 1ની અંદર 10 વેકેન્સી છે, ક્લાસ 2ની અંદર 55 વેકેન્સી, ક્લાસ 3ની અંદર 180 વેકેન્સી. ટોટલ વેકેન્સી 245 છે. ત્યારબાદ ફૂડ, સિવિલ સપ્લાયઝ એન્ડ કન્ઝ્યુમર અફેર ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1 અને ક્લાસ 2ની અંદર 0 વેકેન્સી છે, ક્લાસ 3ની અંદર 129 વેકેન્સી છે. ટોટલ વેકેન્સી 129 છે. ત્યાર પછીનો ડિપાર્ટમેન્ટ છે લીગલ ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1ની અંદર 0, ક્લાસ 2ની અંદર 4 વેકેન્સી છે, ક્લાસ 3ની અંદર 0 વેકેન્સી. ટોટલ વેકેન્સી 4 છે. ત્યારબાદ છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, જેની અંદર દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક પણ જગ્યા અત્યારે જે છે એ જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદનું ડિપાર્ટમેન્ટ છે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાયઝ એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ, જેની અંદર ક્લાસ 1ની અંદર 3 જગ્યાઓ છે, ક્લાસ 2ની અંદર 8 જગ્યાઓ છે, ક્લાસ 3ની અંદર 486 જગ્યાઓ છે. ટોટલ વેકેન્સી 497 છે. ત્યારબાદ હોમ ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર ક્લાસ 1 અને ક્લાસ 2ની અંદર 9 જગ્યાઓ છે અને ક્લાસ 3ની અંદર 15,275 જગ્યાઓ છે. તો આમ હોમ ડિપાર્ટમેન્ટની અંદર સૌથી વધુ સંખ્યાઓ જોવા મળે છે, જેની અંદર ક્લાસ 3ની અંદર 15,275 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો આ સૌથી મોટી અને બમ્પર ભરતી છે. ટોટલ વેકેન્સી 15,293 છે. એગ્રીકલ્ચર
ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની અંદર 12 વેકેન્સી, ક્લાસ 2ની અંદર 163, ક્લાસ 3ની અંદર 579 વેકેન્સી છે. ટોટલ વેકેન્સી 754 છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેની અંદર ક્લાસ 1ની અંદર 0 જગ્યા, ક્લાસ 2ની અંદર 33 જગ્યા, ક્લાસ 3ની અંદર 871 જગ્યા, ટોટલ વેકેન્સી 904 છે. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની અંદર 6 જગ્યાઓ છે, ક્લાસ 2ની અંદર 157, ક્લાસ 3ની અંદર 177 જગ્યાઓ છે. ટોટલ વેકેન્સી 340 છે. લેબર, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની અંદર 17 જગ્યા, ક્લાસ 2ની અંદર 47, ક્લાસ 3ની અંદર 912 જગ્યા, ટોટલ વેકેન્સી 976 છે. ત્યારબાદ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની અંદર 17, ક્લાસ 2ની અંદર 181, ક્લાસ 3ની અંદર 266, આમ કુલ વેકેન્સી 464 છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રી એન્ડ માઇનસ ડિપાર્ટમેન્ટ જેની અંદર ક્લાસ 1ની અંદર 20 જગ્યા, ક્લાસ 2ની અંદર 33, ક્લાસ 3ની અંદર 389 જગ્યા છે. ટોટલ વેકેન્સી 442ની છે. ત્યારબાદ છે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ જેની અંદર ક્લાસ 1ની અંદર 0 જગ્યા, ક્લાસ 2ની અંદર 17, ક્લાસ 3ની અંદર 42 જગ્યા છે. આમ ટોટલ વેકેન્સી 59 છે. ત્યારબાદ પંચાયત એન્ડ રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1, ક્લાસ 2ની અંદર 0 જગ્યાઓ છે, જ્યારે ક્લાસ 3ની અંદર 608 જગ્યાઓ છે, જેની અંદર ટોટલ વેકેન્સી 608 છે. આમ ટોટલ વેકેન્સી જોઈએ તો ટોટલ વેકેન્સીની અંદર ક્લાસ 1ની અંદર 124 જેટલી વેકેન્સીઓ થાય છે, ક્લાસ 2ની અંદર 832 જેટલી, ક્લાસ 3ની અંદર 20,718 જેટલી વેકેન્સીઓ થાય છે. આમ ટોટલ વેકેન્સીઓ 21,066 જેટલી વેકેન્સીઓ થાય છે. આમ ગુજરાત સરકાર દ્વારા આજે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. એ ભરતી કેલેન્ડરની અંદર અલગ અલગ 24 જેટલા કેડર છે, તેની સાથોસાથ 21,000+ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે, જેની અંદર ક્લાસ 3ની જગ્યાઓ 20,000+ છે. તો આવનાર સમયની અંદર દરેક પ્રકારની માહિતી આને મળતી રહેશે. ક્યારે તેની ભરતીઓ બહાર પાડવામાં આવશે, ફોર્મ ક્યારે ભરાશે, ત્યારબાદ ક્યારે તેની એક્ઝામો લેવાશે, તે દરેક પ્રકારની ડિટેલ માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર આપવામાં આવશે. તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તો પેન્ડિંગ ડિપાર્ટમેન્ટ કેટલા છે. તો આ ડિપાર્ટમેન્ટની અંદર હજી વેકેન્સીઓ પેન્ડિંગ છે, તે આવનારા સમયની અંદર તેની વેકેન્સીઓ બહાર પાડવામાં આવશે, જેની અંદર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ડિપાર્ટમેન્ટની અંદર હજી જગ્યાઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. આવનારા સમયની અંદર આની ઉપર પણ બમ્પર ભરતીઓ બહાર પાડવાની છે. તો આવી જ મહત્વની અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.